હાલો, નમસ્તે. મારી ચેનલમાં તમારા સૌનું સ્વાગત છે. તો હું દ્રષ્ટા દવેજાની આજે બનાવવાની છું કચ્છી દાબેલી. તો ચાલો શરૂ કરીએ. તો અહીંયા મેં કચ્છી દાબેલી બનાવવા માટે બધી ચટણી અને સિંગનો ભૂકો રેડી કરી દીધો છે. ત્યારબાદ બાફેલા બટેટા છે એને સરસ રીતે છૂંદો કરી દેવાનો છે. છૂંદો કર્યા બાદ એક કડાઈમાં તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે બાફેલા બટેટા એમાં ઉમેરી દેવાના છે. બટેટા ઉમેરાઈ જાય ત્યારબાદ મેં કચ્છી દાબેલીનો જો સૂકો મસાલો હોય એને થોડું પાણી નાખી અને લિક્વિડ બનાવી દીધો છે એ હું એમાં ઉમેરી દઈશ. હવે બટેટાને અને મસાલાને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. બધો મસાલો બરાબર રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેને એક થાળીમાં પાથરી દેવાનું છે. થાળીમાં એકદમ લીસો પથરાઈ જાય એવી રીતે કરવાનું છે. થોડું થોડું પાણી નાખતા જઈ અને મસાલો લીસો કરી નાખવાનો છે. ત્યારબાદ તેમાં ઉપરથી શીંગનો ભૂકો નાખવાનો છે. તમને આખી શીંગ ભાવતી હોય તો તમે એ પણ નાખી શકો છો. હવે આપણો મસાલો રેડી છે. તો હવે દાબેલી બનાવવાની છે. તો એક પાવને મેં કટ કરી નાખ્યો છે વચ્ચેથી. ત્યારબાદ મેં દાબેલીનું જે સૂકો મસાલાનું લિક્વિડ હતું એ લગાડી દીધું છે. ત્યારબાદ રાજકોટની ચટણી લગાડવાની છે. ત્યારબાદ હું ગ્રીન ચટણી લગાડીશ. ગ્રીન ચટણી લગાડી અને આપણે જે શીંગનો ભૂકો કર્યો છે એ એમાં નાખી દેવાનો છે. શીંગનો ભૂકો નખાઈ જાય એટલે આપણે દાબેલીનો મસાલો જે રેડી કર્યો છે એ એમાં ભરી દેવાનો છે. આખા પાવમાં સરસ રીતે ભરાઈ જાય એવી રીતે ભરવાનો છે. ત્યારબાદ ફરીથી તેમાં આપણે જે લિક્વિડ મસાલો કર્યો છે સૂકો મસાલો કચ્છી દાબેલીનો એ નાખી દઈશ. ત્યારબાદ તેમાં થોડું કેચઅપ ઉમેરવાનું છે. અહીંયા તમે ઓનિયન નાખવી હોય તો ઓનિયન પણ નાખી શકો છો અને ગાર્લિકની સૂકી ચટણી પણ નાખી શકો છો. ત્યારબાદ છેલ્લે થોડી શીંગનો ભૂકો ફરીથી નાખવાનો છે. હવે આપણી એક દાબેલી રેડી છે તો એને હું લોઢી ઉપર શેકી લઈશ. લોઢી ઉપર થોડું તેલ મૂકી અને દાબેલીને સરસ રીતે બંને બાજુથી શેકી લેવાની છે. તમે તેલની બદલે બટર અથવા ઘી પણ લઈ શકો છો. દાબેલી થોડી બંને બાજુથી ક્રિસ્પી અને કડક થાય એવી રીતે શેકી લેવાની છે. તો હવે જોઈ શકો છો તમે કે દાબેલી સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. તો અહીંયા આપણી દાબેલી રેડી છે.